આપણે એવું કહેવાય છે કે કોઈ પણ ધંધામાં તમે 1000 દિવસ સાચવી લો ને પછી દુનિયામાં કોઈના બાપની તાકાત નથી તમને ધંધામાંથી હટાડી શકે. તમે 1000 દિવસ સ્ટેબલ થઈ ગયા, કે 3 વર્ષ તમે ખેંચી માર્યું પછી કોઈ તમને હટાવી ન શકે. તો એવી જ રીતે તમે 100 દિવસ કન્ટિન્યુ ખેંચી મારો તો પછી કોઈની તાકાત નથી કે તમને આમાંથી હટાવી શકે અથવા તો તમારું રિઝલ્ટ છે એ રોકી શકે. રિઝલ્ટ તમારા હાથમાં છે, બસ તમારું ડેડિકેશન હોવું જોઈએ, તમારું ફોકસ હોવું જોઈએ કે મારે આ ભરતીમાં અચીવ કરવું છે, મારે PSI થવું છે. થઈ છે એવું નહીં, થવું જ છે, મારે કોન્સ્ટેબલ થવું જ છે. એ જનૂન એ જઝ્બો હશે ને એ તમને 14 કલાક ખેંચાવશે અને આ વાહિયાત સમય બગાડતો અટકાવશે. ના, ખોટો સમય નથી બગાડવો. આ વિડીયો બનાવીને બરાડા પાડવાનો હેતુ જ એ છે કે આ શબ્દો તમારા કાને પડે તો કે તો તમે ક્યાંક બેઠા હો ને તમને યાદ આવે કે યાર સામંતભાઈ ના પડતા જાઓ, હાલો ઊભા થઈ જાઓ, ખોટો ટાઈમ નથી બગાડવો જો જિંદગીમાં કંઈક પામવું હોય તો. બાકી તમે એવું કહી શકો કે તો કીએ હજી વાત છે, હું તો કહું મેં તમારી જિંદગીની જવાબદારી લીધી છે. કાલ સવારે તમને નોકરી નહીં આવે મારે તમને નિભાવવાના છે, અથવા નોકરી આવશે તમે મને પગાર દેવાના છે. તમારી જિંદગી માટેનું છે. બધા નથી સમજતા એટલે તો દુનિયામાં બધા સુખી નથી થતા. પણ જે સમજે છે ને એવો 1-2% વર્ગ છે કે જે કોકની વાત માને છે, સમજે છે અને સુખી થાય છે. એમ તમારે જો સમજવું હોય, સુખી થવું હોય, સારું પરિણામ મેળવવું હોય તો આ શબ્દ આવનારા 3 મહિના યાદ રાખજો. જો એક વખત એ તમારા મગજમાં શબ્દ બેસી ગયા અને એક સારી ટેવ પડી ગઈ તો સારું રિઝલ્ટ આજીવન મળતું રહેશે.